કીધું આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં પરિવર્તન સભા હતી અને એવું જાણવા મળ્યું કે તમે ને તમારી સાથે સોસાયટીના ઘણા બધા લોકોને સાથે રાખી અને કંઈક વિરોધ કરવા માટે તમે આવ્યા હતા, તો શું હતી આખી મેટર? હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો. હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે. કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી. અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાત નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે. અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા. અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે, જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે, તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી. આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે. અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે. એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં. આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો, આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે. હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં. મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું.